શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ધામ ખાતે પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજીની પ્રેરણાથી ધનુર્માસ પૂનમ અને શનિવાર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને અત્યંત ભવ્ય અને પરંપરાગત દક્ષિણી થીમ પર વિશેષ શણગાર કરવામાં આવ્યો. દાદાના સિંહાસન અને ગર્ભગૃહને દક્ષિણ ભારતીય મંદિરોની પરંપરા મુજબ કલાત્મક રીતે સર્જવામાં આવ્યું છે. તો હનુમાનજી દાદાને એમ્બ્રોઇડરી વર્ક સાથેના ફૂલની ડિઝાઇનવાળા અત્યંત આકર્ષક વાઘા ધરાવવામાં આવ્યા છે. આ સાથે જ દાદાને રિયલ ડાયમંડનો મુગટ પહેરાવી તાજા ગુલાબ અને સેવંતીના ફૂલોનો અદ્ભુત શણગાર કરી આખું મંદિર ભક્તિમય બનાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે આજના પવિત્ર શનિવારે વહેલી સવારે જ 5:30 વાગે મંગળા આરતી પૂજારી સ્વામી અને ત્યારબાદ સવારે 7 વાગે કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામી દ્વારા શણગાર આરતી કરવામાં આવી હતી. શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને દક્ષિણી થીમની સાથે એમ્બ્રોઇડરી વર્ક ડિઝાઇનવાળા વાઘાનો દિવ્ય શણગાર અને 251 કિલો ગુંદર પાક, ખજૂર પાક, અડદિયો અને મેથીના લાડુનો મિક્સ અન્નકૂટ ધરાવાયો છે. આ દક્ષિણી શૈલીના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં હરિભક્તો પણ ઉમટી પડ્યા છે.